અને ધર્મભૂમિ સમજી છેલ્લા 24 વર્ષથી સુરતમાં રહે છે અને છેલ્લા 7 વર્ષથી આપણા પરિવાર એટલે કે શ્રીપદ અધિક્ષમાં 7 વર્ષથી રહે છે. પરિવારનો એમનું કેવું છે કે પરિવારનો સ્નેહ અને લાગણી મને ખૂબ મળ્યા છે. સુંદર કથાકાર પણ છે, એ આપ સૌ જાણો જ છો. સત્યનારાયણ ભગવાનની કથા કે કોઈ પણ ધર્મનું કાર્ય હોય એ મહારાજ કરે છે અને રસપાન જે કરાયું છે આપણે કથાનું એ આપ સર્વ જાણો છો. મહિલા મંડળે ખૂબ સુંદર એ કાર્ય કરાવ્યું. તો આજના આવા જોરદાર તારી કરીને આપણે ધ્વજવંદનની શરૂઆત કરીશું. તે પહેલા હું જાલિયા કાકાને વિનંતી કરું છું થોડીક જે પ્રક્રિયા ઉપસ્થિત આપણા મહાનુભાવો હોય એમને સર્વેને વિનંતી કરું છું કે ઉપસ્થિત થાય ધ્વજવંદન માટે. આપણે ભારત માતાની જે પહેલા બોલાવીશું. ભારત માતા કે જય! ભારત માતા કે જય! વંદે વંદે! ઉભા રહેજો. સાવધાન! વિશ્રામ! સાવધાન! અહીં ઉપસ્થિત મહાનુભાવોને વિનંતી કરીશ કે ધ્વજવંદન માટે કરી રહ્યા છો તેમાં ઉપસ્થિત થાય. દરેકને વિનંતી છે કે જે આપણા મહાનુભાવો છે ઉપસ્થિત થાય, કાર્યકરો ઉપસ્થિત થાય. ટૂંક જ સમયમાં આપણે મહારાજ શ્રી ધ્વજવંદન કરવા જઈ રહ્યા છે. એક પકડીને સલામી દો. જના ગણ મન અધિનાયક જય હે ભારત. જન ગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા. પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્કળ બંગા. हिमाचल यमुना उच्चल जलधि तरंगा. तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे. गाहे तव जय गाथा. जन गण मंगलदायक जय हे भारत. પ્રભુ મેં સ્વર્ગ આપી દીધા. જે ધરા ઉપર આપણો જન્મ થયો હોય એ ભાવન ધરા છે, એના વાઇબ્રેશનો આપણે હંમેશા અનુભવ કરતા. શાસ્ત્ર તો એવું કહે છે કે ભારતની ભૂમિ એ સ્વર્ગ છે. કદાચ વિદેશમાં આપણે ગમે ત્યાં રહેતા હોય પણ આપણને આપણા દેશની યાદ આવે, આપણા ભારતની યાદ આવે. એનું કારણ કે આ ધરા છે એ ધરા ઋષિમુનિઓની પરંપરાની ધરા છે. આ ધરા છે એ આપણા શહીદોએ જે બલિદાન આપ્યું છે એની આ ધરા છે. અને આ ધરા એ ધરા છે કે જ્યાં હજારો વર્ષથી જે સંસ્કૃતિ છે એ સનાતન સંસ્કૃતિ ચાલી આવે છે. એવી આ ધરા જે પણ સ્ટેટમેન્ટ આપ્યું એ આપણે આપી રહ્યા છે એનું કારણ શહીદોએ બલિદાન આપ્યા છે એટલા માટે. અને આજના આ પર્વને, આજના દિવસને આપણે ક્યારેય ન ભૂલવો જોઈએ. આપણા સંતાનોને તમે જાગૃત કરો કે ખરેખર સ્વાતંત્ર્ય દિવસ શું છે. એ દિવસે ખાલી ઝંડો ફરકાવી દેવાથી રાષ્ટ્રભાવના જાગૃત થતી નથી. એની અંદર સંતાનોની અંદર સંસ્કારોનું સિંચન કરવું. તમને બધાને ઇતિહાસની ખબર છે, જીજાબાઈએ શિવાજીને હાલડામાં આખે આખો શૌર્ય ધર્મ સમજાવી દીધો હતો કે તારે શું કરવાનું છે ને કેવી રીતે જીવવાનું છે. એ આપણા સંતાનોને આપવાની જરૂર છે. એટલા માટે આજના પાવન પર્વની હું ફરીવાર બધાને હાર્દિક શુભકામના આપું છું. આપણો ભારત દેશ સમૃદ્ધ બને. આપણો ભારત દેશ છે સનાતન સંસ્કૃતિનો વારસો લઈ અને વિશ્વગુરુ તરફ જ્યારે પ્રયાણ કરી રહ્યો હોય ત્યારે આવતા સમયની અંદર આપણો દેશ વિશ્વગુરુ બની અને મહાસત્તા તરફ જઈ અને સાહસી प्यारा है सबसे प्यारा गुलिस्तान हमारा है. भारत हमको जान से प्यारा है. सबसे प्यारा गुलिस्तान हमारा है. सदियों से भारत भूमि दुनिया की शान है. भारत माँ की रक्षा में जीवन कुर्बान है. भारत हमको जान से प्यारा है.
सबसे न्यारा गुलिस्तान हमारा है। वंदे रहे अपना चमन सुंदर हिंदुस्तानी नाम हमारा है। सबसे प्यारा देश हमारा है। हिंदुस्तानी नाम हमारा है। देश हमारा है। जन्मभूमि है हमारी, शान से कहेंगे हम। कभी तो भाई भाई प्यार से रहेंगे हम। हिंदुस्तानी नाम हमारा है। सबसे प्यारा देश हमारा है। थैंक यू। भारत माता की जय। सुरभि सुरभि क्या गाना गाएगी? अच्छा, ये सुरभि भी एक बार राष्ट्रगीत गाने वाली है, या तो कोई बढ़िया सा देश के देशभक्ति का गीत गाएगी। लो आराम से लो। जो तूने दिखाई जाती हिंदुस्तान, इसमें किसे तिलक करो, ये धरती है बलिदान की। वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। आओ बच्चों तुम्हें दिखाई जाती हिंदुस्तान की, इसमें किसे तिलक करो, ये धरती है बलिदान की। वंदे मातरम, मातरम, वंदे मातरम, वंदे मातरम। ये है अपना राजपुताना नाज से तलवारों पे, इसने सारा जीवन काटा भक्ति की कतारों पे। ये प्रताप का वतन कला है, आजादी के नारों पे। कूद पड़ी थी यहाँ हजारों पद्मिनियाँ अंगारों पे। तय कर कर से कुर्बानी राजस्थान की, इस मिट्टी से तिलक करो, ये धरती है बलिदान की। वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। देखो मुल्क मराठों का, ये यहाँ शिवाजी डोला था। मुगलों की ताकत को जिसने तलवारों पे तोला था। हर पर्वत पे आग जली थी, पत्थर एक चोला था। बोली हर हर महादेव की, बच्चा बच्चा बोला था। बस मिट्टी से तिलक करो, ये धरती है बलिदान की। वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। और बच्चों हिंदुस्तान की, इस मिट्टी से तिलक करो, ये धरती है बलिदान की। वंदे मातरम, वंदे मातरम, मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। भारत माता की जय। खूब सरस। झुकावा मेरी दिल जानिया, तेरे नाम जो कर जाऊं। तू सारे
ખૂબ સરસ. जहाँ पाँव में पायल हाथ में कंगन, जहाँ पाँव में पायल हाथ में कंगन, जहाँ पाँव में पायल हाथ में कंगन हो माथे पे बिंदिया. It happens only in India. It happens only in India. जहाँ पाँव में पायल हाथ में कंगन हो माथे पे बिंदिया. It happens only in India. It happens only in India. लगन पे जाए सिपाही तो खुद सजनी तिलक लगाए. जहाँ जंग पे जाए सिपाही तो खुद सजनी तिलक लगाए. नीचे तो कुछ ना बोले चुपके चुपके नीर बहाए. जहाँ जंग पे जाए सिपाही तो खुद सजनी